તો રાસ રમતી હતી યમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર થાતા આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા હાલમાં સંગ દઈ ગીત ગાતા તો રાસ રમતી હતી યમતણી જીભ પર અણજાણ પદનું પૂર જણકાર થાતા આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા તાલમાં સંગ દઈ ગીત ગાતા અન નર નરાધીશ જગદીશ રીજા હતા એવા અમતણા એ ઝરણા સુકાયા તારા ખોળ લે ખેલવા બાળ ને માવડે યાદ તર સોડમાં જોગ માયા યાદ તર સોડમાં જોગ માયા આકરુની ધીંગી ધરતી એમાં જ્યારે ભરવાડ સમાજના 102 દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવ નામી અનામી બધાય મહેમાનો છે આમાં કોના કોના નામ લઉં હાવ અજાણ્યું શહેર છે દાદામાં ક્યાંક ઓળખીતા નીકળે ત્યારે બધાના આમંત્રણને માન આપી મારે જે વાતું કરવી છે આયા પણ લીંબડી ડીવાયએસપી ચેતનભાઈ મુંદવાના આમંત્રણને માન આપી અને જ્યારે મારે આવવાનું થયું છે ત્યારે આકરુની ધરતી એટલે નકળંગ ધામ જ્યાં ઠાકર દ્વારો છે એટલા માટે મને ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની આ કવિતા સાહેબ યાદ આવે તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનયા સંપદા પામ્યો જ્યાં સુદામો આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને એવો સંપદા પામ્યો જ્યાં સુદામો ભાઈ બંધાઈ કેવી હોય અને મિત્રતા કેવી હોય એક દ્વારકાનો હોનાની નગરીનો રાજા અને એક ગરીબ સુદામો બ્રાહ્મણ હતો પણ પોતાના પિતાંબરનું ભાન ભૂલી અને ત્રિભુવન જેમ કહેતા કે બધ ભરી લીધી ભગવાને આનું નામ મિત્રતા છે એમાં કોઈ દી ભાઈ બંધાઈમાં મિત્રતામાં ગરીબાઈના ગમીરાઈના કોઈ દી ભેદભાવ ન હોય એવી ભાઈ બંધાઈ ગુજરાતમાં નિભાવી છે અને પોતાના ચારિત્ર માટે થઈ અને એક દો વઢવાણના ભોગાવામાં બોલાણો કે તરવરિયા થોખાર તારું હયું ફાટ્યું ને હસલા હવે તો મરતા રાખ અંગાર મારા ગામતરા ગુજરાતના તા તો જમણા પગેથી અગ્નિ લાગી આવી દીકરીઓ આ ધરતીમાં થઈ છે ત્યારે મને આ યાદ આવે દુહો આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને એવો સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા બધા વાટ જોઈ જૂથની ગામ જાપે ભલી ભારતે બોમની બોંદ તન માવડે ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી અન કડક ધરતી જહા ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો આઈ મુકુટ સા મંદિરો ગાદતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો જે આકરુના પાદરમાં પગ મૂકો અને જેની ધજાયું આપને ફડાકા લીધી હોય એવો ઠાકર આકરુમાં બિરાજે છે ત્યારે મને આ કવિતા યાદ આવે આઈ કડક ધરતી જહા ખડકની આકરી અને એવા ડુંગરા ડુંગરી ને કરાડો આઈ મુકુટ સા મંદિરો ગાદતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય છે નેહમાં આયા ગીર ગોરંભતી ગાય છે નેહમાં અન ખળકતી દૂધની પીયુષ જરણી હે ભલી ભારતી ભોમની બંધુ તન માવડે હરિ ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી અને હું કાયમ કહું છું બેટા કોઈ દી બાપ નો થાય દુનિયાનો બાપ તો મારો ભોળોનાથ મારો શિવ છે ત્યારે મને યાદ આવે
कै नमामि समीसाम निर्वाण रूपम विभुवापक्रम ब्रह्म वेद स्वरूपम अनिजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासम भजेहम तो निराकार मोकार मूलम तुरीयम अनगिरा ज्ञान गोतीत मीसम गिरीशम एकरालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम પણવલો દીવો આદિવાસનો પણવલો દીવો પણવલો દીવો આદિવાસનો અને અમારા કુળમાં ઈ કરેલ હોય પણ તો જાવા દેતી નહીં જોગણી અરે રે તું તો લાખે વાતું એલા કોઈને ખેતર વાડ્યું અનવાળી કોઈને ગામ ગરાસ પણ આયા કોઈને ખેતર વાડ્યું અને આયા કોઈને ગામ ગરાસ પણ આકાશી રોજી ઉતરે અરે રે મારો નક લાગ દેવીદા ભાઈ ધન નથી માંગતો પણ દ્વારકા વાળા પણ મારા માધવ નથી માંગતો અન હું તો કરોડ રૂપિયા કીર્તાર પણ એવો વખતે અમાણો વ્યવહાર અરે રે તું તો હાચવી દેજે સાંભળા કંકાનું બંધાણ પણ આયા રણજી
કંકણ બંધાણ અનવળી પુતર વધાયું સાવ પણ એતણ ટાણા હરખરા અરે રે એમાં કોણ જો રંક ને કોણ રા દેવોની આગળ દૂત અનવાળી રૂપાળા કાયમ રીએ પણ આ તો ભેળા રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા घम घम का गुगरू का ढोलू का ढमका गोवा तू हमका डम 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 का डम 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 का डमरू का शंका मृगमुद बंका घम 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 का गुगरू का ढोलू का डमका हो अधु हमका हर हर महादेव महादेव हर हर महादेव महादेव मुदुआ साहेब डायरो हाव थीजी गेलो છે આમાં શું કરવું યાર કહું તૂટે કડિયા તણી આ તો અંગની ઉંડડિયા મારા ગળા નામ એકાદો હાંકલો તો કરો યાર અમે ક્યાં કહીશી તમે આવીને 2-2 કરોડ કે 1 લાખ 2-2 લાખ ઉડાડો એમ એ તો હોય તો ગોળ કરવાની હોય બાકી આનંદ કરવાનો હોય પણ ક્યાંક પડકારો તો કરો તમને ખબર પડે આ બધું ખબર નથી પડતી કે અમારી સામે કોણ બેઠું છે કોણ નથી બેઠું યાર એટલે મારા ગળાના હમસે 2 હાથ ઊંચા કરીને આમાં તાળીઓ પાડો ભગવાન શિવને મારે યાદ કરવો છે અને એવા આશીર્વાદ આપે જગદંબા શિવ અને શક્તિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમાં અડધા જ પાડ્યો એટલો ભરોસો છે કે દેવતભાઈ બોલી બધું બરોબર જ છે એમાં એકચ્યુઅલી કંઈ કરવાનું ન હોય આભાર તમારો યાર કારણ કે આ બધું માલકુરથી આવે દાતારી છે ને ગુમડાની રૂજ ટાઢિયા તાવની ટાઢ દિલની દાતારી ચિત્તની શાંતિ આ બધું અંદરથી આવે આના ઇન્જેક્શન નો તમે 2 લાખ રૂપિયાનો ઘોળ કરો 2 ઇન્જેક્શન મારી દો તો એને પોરો થાય એ તો કહું તૂટતી હોય સાલું કંઈક કરી લેવું છે એનું કામ છે આમાં અને એટલા માટે ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव 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 भयंकर भूतल नाथ यदंकर तय नग तय भण खेतल जंबर बांधाई बंकर भव गंगण भूत भयंकर भूतल नाथ यदंकर तय नग तय भण खेतल जंबर बांधाई बंकर गाजत जंगर पाव गते डमरू डडंकर डडंकर डमरू डडंकर डडंकर शंकर ते कैलाश हरे पर में हर मोद गरीब सुबालन काम प्रजालन नाच करे
હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ઘૂમે ગામ હાણ ઠગાડી તાળુયું બોલે મનાની કાળુયું શિવ ઝૂડિયા ડમરી જાણે મામલો મેદાન ડમરી જાણે મામલો મેદાન આયા એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન આ યુગમાં ભણતર ઈ જ મોટું હથિયાર છે ડીવાયએસપી સાહેબ પણ હું ઘણી વાર કહું છું કે જ્યારે રાજા સાહેબ 1947 ભારત આઝાદ થયો આઝાદી નહોતી મળી એ સમય ટાણું એવું હતું કે ધર્મના ધીંગાણા કરતા હતા 18 વર્ણના યુવાનોના ઇતિહાસો છે આયા જેને ગાય માટે થઈ બેન દીકરી માટે થઈ પોતાના હિમાડા માટે થઈ અને જેને પોતાના પ્રાણ આપ્યા એ મર્દો માટે આ ગીતો ગવાતા અંદરો અંદર બાંધી લેવાના ને આજ તારીખ 27/2/2024 પણ 27/2 એટલે તમને ખબર છે ન ખબર હોય તો કહી દઉં કે ચંદ્રશેખર આઝાદ આપ જાણો છો એવો ક્રાંતિકારી જેની આજ પૂર્ણ તિથિ છે એને લાખ લાખ અને સત સત વંદન છે મારા ચંદ્રશેખર આઝાદ ને આઝાદ હું और आजाद रहूंगा आओ જેને પડકારો અંગ્રેજી હુકુમતની સામે કર્યો તો બ્રિટિશરોની સામે એ વાત આગળ ઉપર કરું પણ એટલા માટે આ મર્દોના ગીતો મને યાદ આવે છે જેને ક્રાંતિકારીઓ કે કોઈ વીરવર પુરુષો જેને પોતા માટે નહીં માતૃભૂમિ માટે કોઈ બેન દીકરી માટે કોઈ ગાને ગવત્રી જે તે સમય દુશ્મનોના ધાડા ઉતરતા પિઠારાના પાળ ઉતરતા તેથી આવા ધીંગાણા થતા હવે તો કાયદો કાયદાનું કામ કરે છે પણ એ સમયમાં ગીતો લખાણા અને ગવાણા છે ત્યારે હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમ ગામ હાણ ઠગાડી તાળુયું બોલે મંડાણી કાળુયું જેવું ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન ડમરી જાણે મામલો મેદાન બાદે ત્રંબાળું જોરાળો દૂધ હુકળે કપીદા વાળા ચડા સેન મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાજે બાળા કારી સોમ ધારી હલા ફતી લાયો ધળ પદમાં ઢાર આજે ગીત હું ગાઉં છું અહીંથી 22 જાન્યુઆરી ભગવાન રામ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થઈ ગયા આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જે મંદિરના પાયાનું મુહૂર્ત કરી અને ભગવાનનું જબરજસ્ત મંદિર બનાવી રામને 22 જાન્યુઆરીએ જ્યારે બિરાજમાન કર્યા રાઘવેન્દ્ર સરકારને ઈ મર્યાદા પુરુષોત્તમ રામ આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ પોતાના સોમાન માથે કોઈ લાંબી આંગળી કરે તેથી હું કોણ છું ઈ પદ ભૂલવાનું હોય એમ મર્યાદા પુરુષોત્તમ રાઘવે તેથી ધનુર્ધારીએ લંકાના પટાંગણમાં જઈ ભગવતી જાનકીનું હરણ થાય અને પોતાના સોમાનની લડાઈ માટે થઈને ભગવાને જ્યારે લંકાના કાંગરા ઘેર્યા તેથી આલાકમા બારોટ નામના કવિ આ ગીતમાં લખ્યું છે કેવો લાગે છે મારો રામ બાદ ધંબાળા ઝોરાળો સૂદ હુંકળે કપીદા વાળા સેડા સેન મેઘ માળા બળાકારી સાર ભૂદરા વડાળા ગાજે બાળાકારી જોમ ધારી હળા ફતી લાયો ધળ પદમાં અઢાર કરંતા કેહરી નાદુ હાલિયા હુકારા કરી દહો દિશા ધેરા ગઢા લંકરાદુ હાર લડવા ઉઠિયા હામા લંકે સરા જૂત ભારી જોમ ધરા ધળે બને આવ્યા તો તાર હવળું હુકવા લાગી હાથીડા હુકલા જાણે ગગને ગુજાર આકોટા ફાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા ધણી લાગી લીલી લહેર ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિરી પ્રખંડા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળા કાળા હામ 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 મંડાણા કરાળ બલ બલ બલકારા અબધી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવા ને મોત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીગાણું જોવા અજો કહે આજ રણ મચાણો સંગ્રામ આયા મેં કીધું એમ નામી અનામી બધા મહેમાનો છે કોના કોના નામ લઉં પ્રભુભાઈ અમારે અમદાવાદથી આમ તો વતન આકરું છે એમનું ગામનું નામ જ આકરું છે યાર આકરું એટલે આપણો ગુજરાતી વર્ડ છે આમ મજબૂત એટલે અને આયા સચિતાનંદ માધવાનંદ જે વાત કરી અહીંથી રણછોડભાઈએ આ તપોભૂમિ છે આયા ઠાકર દ્વારો છે તપોભૂમિ છે અને હું એમ કહું છું કે ચેતનભાઈ આમાં ક્યાંક આશીર્વાદ હોય છે એની કૃપા વગર જગતમાં કાંઈ થતું નથી નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ સાવરજી બ્લેસિંગ જેના આશીર્વાદનો પંજો પડી જાય ને બાકી વહેલા તો ઘણાય જાગે છે બધાય મહેનત આપણાથી જાજી ઘણાય કરે છે પણ કૃપા વિના જગતમાં કાંઈ ન થાય આ પ્રભુભાઈના જે વાત કરી 51 લાખ રૂપિયાની ભગવાન બાવડે બળ આપે ને તો દઈ શકો હું ઘણી વાર કહું છું નાજીદની ગઝલ ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું શું કામ
તમારામાં કાંઈક હોય ને તમે ક્યાંક આપી શકો તો માનવું તમારા ઉપર ઠાકરની દયા છે, ભગવાનની માતાજીના આશીર્વાદ છે. એવા જ અમારે રાજકોટમાં જેને 27 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે ફરજ બજાવી અનિલભાઈ રાઠોડ પણ છે આયા. કોના કોના નામ લઉં? અમારે ચેરમેન સાહેબના દીકરા એટલે રવિભાઈ મારા મિત્ર છે આયા. પોપટભાઈ રજૂઆત કરી, જીતુભાઈ કરી, હજી દિગુભા છે, નાથુભાઈ છે, બધાને આપણે સાંભળવા છે. પધારો રઘુગણભાઈ. ત્યારે મને આ યાદ આવે છે, આ ગીત, આ બે કડી યાદ આવે આયા. હક નાખતા હાલી અસુરા લાડવા મદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમ કમહાણ. હક નાખતા હાલી અસુરા લાડવા મદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમ કમહાણ. જગાળી તાળિયું બોલે મનાણી કાળિયું જેવું ધૂળી ડમરી ઝાડ મામલા મદાન. આઈ ભુજાળી ભવાની દેવી રણ મે રગાત પીતી નિસરી પ્રકંદા દેવી કારવા ભરાળ. હવળા હવળા ઠેક ધવળા ધોવળા દેતા કાળ કાળ હામ હામ મંડાણા કરાળ. હામ હામ મંડાણા કરાળ. આઈ બલ 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 કારા યાબતી ઉઠિયા દેવા માંડવે હાલી અસુરા માનવાન મોત. હમાળા ભણથી શિવ હાલીયો ધીગાણું જોવા આજો કહે આજ રણ મતાણો સંગ્રામ. બાજે તંબાળું જોરાળા દૂધ હુકલા કપીદા વાળા ચડા છે ને મેઘ માળા વાળા કારીસાર. ઉદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી આળા પતિ લાયો દાળ પદમાં ઢાર ખાતો કરંતા ખેહરી નાદ હાલિયા હુકાર કરી દહો દિશા ઘરા કટા લંગરા દુહાર. રગતા પાળી ખપરાળી. ભીમરાણે ભાળી મામાયાળી પરચાવાળી પ્રેમાળી. જય જય મસુરાળી ધાબળી જાળી બૂઠી બાળી બિરદાળી માં બૂઠી બાળી બિરદાળી. વાટું નિહાળી વાવડે માં તલકતા સોરું તને. ઊભી ન રહેજે એક ઘડીએ ધાબળી લઈ ધોડ દે. મોગલ લાજુ રબરાજ લાજુ રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે માં વખત વેલી આવજે. રણ જીતાણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ. ત્રણ ટાણા રખરા એમાં કોણ રંક ને કોણ રાવ. જે લગ્નના પ્રસંગે આપણે મળ્યા છીએ એ દીકરીઓના લગ્ન છે, આ સમૂહ લગ્ન. જીવનમાં ત્રણ ટાણા, એ મરદ માણા હોય, દાતાર માણા હોય, ગરીબ માણા હોય કે અમીર માણા હોય,
એના જીવનમાં 3 ટાણા હરખના એવા આવે છે, રણજીતણ, કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવા, 3 ટાણા રખરા, એમાં કોણ રંક ને કોણ રાવ. ગરીબના ઝૂંપડે ઢોલની દાંડી, ઢોલ માથે દાંડી પડે તો હરખ એટલો જ હોય. અને મોટો હવેલીમાં રહેવા વાળો માણસ હોય, એના દીકરીના લગ્ન હોય તો યા ઢોલની દાંડી વાગે તો એ બરાબર જ હોય, એના આનંદ એટલો જ હોય. એટલે આ દુહો કીધો છે. પણ મારે જે આપને વાતું કરવી છે, આયા લગ્નનો અવસર છે અને લગ્નના ટાણે મળ્યા છે, 1-2 વાતું કરવી છે. કારણ કે બહુ જાજી વાતુમાં તો હવાર પડી જાય. આયા પ્રસંગો 1-2 કેવા છે ઠાકરના મારે, પણ એ પહેલા લગ્નનો માહોલ છે ત્યારે 1-2 લગ્ન ગીત મને અહીંથી યાદ આવે, પછી આગળ ઉપર અહીંથી વાતું કરું. કારણ કે પ્રસંગ લગ્નનો છે આયા. અને જીતુભાઈ કીધું એમ કે બાપ ક્યારે રૂડો લાગે છે રડતો, કે જ્યારે પોતાની દીકરી સાસરે જાતી હોય ને ત્યારે બાપ રૂડો લાગે છે. બાકી પુરુષ રડતો કોઈ રૂડો લાગે નહીં એની આંખમાં. અને હું તો એમ કહું છું કે સત્ય ઘટના છે. આ બધા સમજદાર માણસો છે, ભલે હાકલો નથી કરતા પણ હશે સમજદાર, એવું મારું માનવું છે. સમજદાર છે આયા. પણ એક દીકરીની જાન આવેલી, આમ તો 2 જાન આવેલી, અને 2 ફૂઈ પાછળ ભત્રીજી એટલે ભાણેજ પરણવા આવેલા. ગામના પાદરમાં મુધવા સાહેબ ઢોલની માથે દાંડિયું પડી છે, ગરવા હાથે જાનડિયું ગીત ગાય છે, અને જાનું પરણવા આવે છે. અને આ બાજુ બ્રાહ્મણે, આપ જાણો છો આપણા હિન્દુના નિયમ પ્રમાણે કન્યા પધરાવો સાવધાન કરીને પડકારો કર્યો. પણ જવતર હોમવા માટે દીકરીનો ભાઈ નથી. બાપ ઉપાધિ કરે છે કે ભાઈ ક્યાં દીકરીનો. બીજાને કીધું ને કાકાના દીકરાને કે ક્યાં વયો ગયો, ક્યાં છે આ, ખબર ન પડે. માંડવામાં જવતર હોમવાની તૈયારી થઈ ગઈ છે. આ બાજુ સાતી હુંદીના ઘૂમટા તાળી અને ધીરા 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 ડગલા દેતી દેતી આ દેશની દીકરી પરણવા આવે છે. હવે ઉગાડા મોટે મેરેજ થાય છે, લગ્ન થાય છે. એક જમાનો, એક સમય દિગુભાઈ એવો હતો કે મર્યાદાનો ઘૂમટ તાણી દીકરી માંડવી આવતી હતી. અને તેથી જવતર હોમવા વાળાની વાત આવી કે જવતર હોમવા વાળો ભાઈ નથી આયા. ભાઈ ક્યાં છે, ભાઈ ક્યાં છે? ખબર પડી ગરધણીને કે તમારા દીકરાનું એક્સિડન્ટ થયું છે, કે જોજો જાન આવી છે, 2 જાનું પરણવા આવી છે, કોઈને ખબર ન પડવા દેતા. 2 મારા ભાણેજ પરણવા આવ્યા છે આયા. અમુક સમાજના જીતુભાઈ નિયમ છે, ફૂઈ પાછળ ભત્રીજી દેતા હોય એટલે ભાણેજ પરણવા આવેલા. 2 ઢોલની દાંડીઓ વાગતી હતી, જાન માંડવે પૂગી ગઈ. અને ખબર પડી કે એક્સિડન્ટ થયું છે. પોલીસ આવી, એને કીધું કે આમાં મામા બની ગયું છે. સાંભળજો આ દેશનો બાપ કેવો છે. આ બાજુ દીકરી પરણવા માટે માંડવે આવે છે, અને આ બાજુ પોતાનો એક ના એક દીકરો. આહિર સમાજની આ બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે. આજથી 30 વર્ષ પહેલા બનેલી આ સત્ય ઘટના છે. અને માંડવામાં દીકરી પરણવા આવે, જ્યાં પગ મેલે માંડવામાં, ત્યાં બાપના કાને ખબર પડ્યા કે તમારો દીકરો દુનિયામાં નથી. પોલીસને થાણું જ આવ્યું, તેને કીધું બાપા તમે જાણો છો ને કે તો બિનવારસી કરીને લાશને તમારા પોલીસ સ્ટેશનમાં રાખો. હું મારી દીકરીની જાન વળાવી અને એને લેવા આવું છું. જોજો મારા ભાણેજ પરણવા આવે છે. આજ મારાથી બીજું બોલાય નહીં. 2 આવે પરણવા માટે, ઢોલ વાગે છે, મારા ભાણેજ છે, અને મારાથી કઈ બોલાયું છે નહીં. પણ રાખો તમારા પોલીસ સ્ટેશનમાં. હું આ જાન વળાવી અને 2 આહુડા 2 દીકરીના દીકરાના ભેળા પાડી દઈશ. હવે સાંભળજો, જાન પરણવા આવી છે, ભાઈ ક્યાં, ભાઈ ક્યાં. દીકરી માંડવામાં નજરું કરે છે, પોતાનો ભાઈ દેખાતો નથી. બેટા એ કામે ગયો છે, તારા ભાઈની તને ખબર છે. એમ કરી અને કાકાના દીકરાને કીધું લે બાપા તું જવતર હોમી દે. કાકાના 2 દીકરાએ જવતર હોયમાં ચોરીએ ચડેલી દીકરી ફેરામ પૂરા કરે છે. આજ પણ જે માંડવામાં લગ્ન થાય એમાં જવતર હોમાં છે, એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. એ જવતર હોયમાં દીકરી ફેરા ફરી અને વળાવાનું ટાણું આવ્યું, જાનું વળાવાનું. જાનું હિમાડા હુંદી, ઝાપા હુંદી દીકરીનો બાપ જાનને વળાવા જાય છે. પાપણનો પડદો ભીનો નથી થવા દીધો. કોઈને ખબર પડી જાય તો, કોઈને ખબર પડી જાય તો એ ધીરા 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 ડગલા દેતો દેતો ગામના ઝાપે પૂગ્યો. પછી 2 વેવાય હતા ને, એને એક બાજુ બોલાવીને કીધું તમે રોકાજો, જાન ભલે વહી જાય, તમે રોકાજો. કાં કે હજી મારા દીકરાને શમશાન સુધી પુગાડવાનો છે, તમે રોકાઈ જાજો. ઘટના ઘટી ગઈ, એને તો 1 દી 2 દી થઈ ગયા. પણ મેં કીધું કે જ્યાં સુધી મારા ભાણેજ પરણીને પાછા ન વ્યા જાય ત્યાં સુધી આ ખબર નથી પડવા દેવી. આ રૂડા લગ્નના માહોલને મારે શોકમાં બદલવો નથી. અને તેથી 2 વેવાઈને રોકી અને જાનને વળાવી અને પછી કીધું કે હવે દીકરીના અને દીકરાના આહુડા ભેળા પાડીશ. આ બાપની ત્રેવડ છે, જેના હૈયા જેના કાળજા વજરના છે, પથ્થર મૂકી મૂકી અને જેને સાહેબ આવા સમર્પણો કર્યા છે. માનું સમર્પણ તો હોય. માં 2 આહુડા ક્યાંક પાડી લે તો જીતુભાઈ બાપે 2 આહુડા પીધા છે. બાપનું સમર્પણ દુનિયામાં જેવું તેવું નથી.
આજે આપણા ધરોહરના લગ્ન હતા ત્યારે મારે એક બે લગ્ન ગીતની મને કડી અહીંથી યાદ આવે છે. હવારમાં જે દીકરીઓ લગ્નના માંડવે જાય છે ત્યારે મને એક બે કડી યાદ આવે. આપણા લગ્ન ગીતો કેવા હતા કે કોયલ બેઠી આજ જાંબાલી જાની ડાળ એ મારો મોરાલિયો બેઠો રે ગઢુને કાંગરે માણરા હોશીલા વીરા તમે કોયાલ ને ઉડાડો અંતરિયા વીરા તમે કોયાલ ને ઉડાડો આપણ દે. એવી કોયલ માંગે કડલાની જો મારી કોયલ માંગે એવી કોયલ માંગે કડલાની જો મારો વરરાજો માંગે રે લટીયેલ હોશીલા વીરા તમ કોયાલ ને રે ઉડાડો આપણ દે. અંતરિયા વીરા તમ કોયાલ ને રે ઉડાડો આપણ દે. કોયલ માંગે મારી કોયલ માંગે કાઈ કાંબીયું ની જોડ મારી કોયલ માંગે આજ કોયલ માંગે કાંબીયું ની જોડ મારો વરરાજો માંગે રે લટીયેલ લાડડી માળા હોશીલા વીરા તમે કોયાલ ને રે ઉડાડો આપણ દે. અંતરિયા વીરા તમે કોયાલ ને ઉડાડો આપણ દે.
છે દીકરી દીકરાના, પણ જે ઘરમાંથી દીકરી પરણીને જાતી હોય, મુંદવા સાહેબ, દીકરી સાસરે જાતી હોય ને ત્યારે બહુ ગુજરાતી જૂના મૂવીઝનું આ ગીત છે, કડી સાંભળવું આપને. દીકરી માટે કીધું છે, જે દીકરી પરણીને જાય છે એના માટે. વિરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારે પડી. વિરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારે પડી. દીધી એને અજાણે પરદેશ એનું કોણ છે? દીધી એને અજાણે પરદેશ એનું કોણ છે? વિરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારે પડી. પોપટભાઈ આથી યાદી કરાવી. હાંજના ફેરા હોય, હાંજની જાનું હોય. હવે ઓડી, મર્સિડીઝ, BMW, આ રેન્જ રોવર, આ બધી ગાડીઓ હવે આવી. તેથી તો ગાડામાં જીતુભાઈ જાનું આવતી હતી. ધોળા ઈંડા જેવા બળદિયાના ડોકે ઘૂઘરા વાગતા આવતા હોય. ઇન્દ્રની અપ્સરાયું નાટારંભ કરવા ઉતરી હોય એવું વાતાવરણ લાગે ને ગાડાના કઠોડામાં બેઠી બેઠી ગીત ગાતી હોય અને આ માવડિયું વાટ જોતી હોય. હવે ઇલેક્ટ્રોનિક નગારા આવ્યા. તેથી તો નગારાની દાંડીઓ પડતી હતી ગામમાં. રામજી મંદિરમાં ઝાલરું વાગે અને શું ગીત ગવાતા આપણી માવડીઓ, કેવા ગીત ગાતી? એવી હાંજરે એ પડી ને ઝાલર વાગી. એવી હાંજરે એ પડી ડોકડી ના વરાવેલા આવો માણારા. મારી લાડકડી ના વરાવેલા આવો માણારા. ભાઈ 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 યાર રાજકોટ વરનારે એ દાદાની પાસે રૂપિયા નહોતા. આ પૈસા મુદ્દો છે બધા આગળ થોડા હોય. માલ હે તો મો બધે યાર. ઘણા વાતો કરતા હોશિયારી બહુ જાજુ ભણી ગયા હોય ને. હું ઘણી વાર કહું છું ડાયરામાં, એકચ્યુઅલી રૂપિયા હાથનો મેલ છે. બધાને હું માતાજીના હમદેને કહું છું લોન ન કરાવતા, રોકડે ગાડી લઈ લીજો યાર. જે મેલના દીકરા છે ને એને રોકડ જ લઈ લેવાય, એને એક બેંકની લોન જ ન લેવાય. ગાડી ગમે લેવી હોય એમ નહીં, પણ પૈસા અને પૈસા વગર બે વચ્ચે આપણે જીવવાનું છે. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. બધાય વચ્ચે આપણે સમાજમાં રહેવું છે. ક્યાંક આહુડું પાડે એવા સંબંધ બે બનાવજો. ત્યાં પૈસાને ગોણ ગણજો કે આ મારા ખાનદાન છે, આની યારે સંબંધ રાખવા જેવો છે. ત્યાં પૈસા આગળ દોડતા નહીં. પણ હવે સાંભળજો આ કડી કે પૈસા ન હોય તો ગામમાં કોઈ એમ કે સગવડતા વાળો માણસ છે ત્યાંથી પૈસા લઈ લો, પણ જાણ જોજો હો મોડી ન જાય. આ લગ્નમાં હવે બધાને સગવડ થાય. આમાં ઘણા પરિવાર એવા છે દીકરાના દીકરીના લગ્ન આવે ને મુદવા સાહેબ 2-5 વીઘા જમીન વેચવી પડે છે. આવા પ્રસંગો આ ગામડામાં કાઢ્યાના દાખલા છે. ત્યારે મને યાદ આવે વરનારે એ દાદાની પાસે રૂપિયા
બેન હોય તો તમે મૂંધવાને કહેજો એ મારી લાડકડી ના વરવેલા આવો માણારા મારી લાડકડી ના વરવેલા આવો માણારા ઝીણા ઝીણા રે મોતીનો હે માર આધીડો આ પારસ અમે બે દુઃખ બહુ ભેળું જોયું છે સાહેબ અને હું ઘણી વાર કહું છું કે અમુક ભાઈબંધી દુઃખમાં થાય ને એ કોઈ દી ભૂલાય નહીં હા હું પારસ અમે બે દુઃખમાં મળ્યા છીએ એટલા માટે મારે જાજી કઈ વાતને લંબાવી નથી પણ ઝીણા ઝીણા રે મોતીનો હે માર આધીડો એની ઉપર છે કાય મોનેરી અણગાર એની ઉપર છે કાય રૂપેરી અણગાર સુરત શહેરનું હોનું મગાય અમદાવાદી મોતી રે સાહેબા એવી નથોડી કડાવો માળારા આ ધાપડા સુરત શહેરનું હોનું મંગાવા અમદાવાદી મોતી રે સાહેબા એવી નથોડી કડાવો માણારા એવી નથોડી કડાવો માણારા સાહેબ આમાં બધા એવા જાણીતા ચહેરા છે આપણો પ્રસંગ લગ્નનો છે એટલે હું આ ગીતો ગાઉં છું લોક સાહિત્યની વાતો તો ઘણી બધી છે પણ પ્રસંગ અનુરૂપ ગીતો હોય તો મજા આવે જીતુભાઈ અહીંયા સુખદેવભાઈ બેઠા છે સુખાભાઈ આ પરિવારને હું મારું મોહાળ કહું છું ઝાપડા છે અને હું ઘણીવાર મારા ડાયરામાં એક બે ડાયરામાં હું એનો ઉલ્લેખ કરેલો અટાણે બીજા ન કરે એ એના ગુણ છે મારા તો લોહીના ગુણ છે એટલે હું પોપટભાઈ હૃદયથી કહું છું કે મારો જન્મ થયો જ્યારે આજથી 35-36 વર્ષ પહેલા ત્યારે મારી આગળ પૈસા નહોતા એટલે મારા નાન બાપુ અમારું સુરેન્દ્રનગરમાં એક જબરજસ્ત બાળકોનું હોસ્પિટલ છે સતાણી સાહેબનું ત્યાં મને દાખલ કરેલો અને આ સુખાભાઈના બાપુ એટલે અમારે લુગાભાઈ ઝાપડા અને અમરીમાં આજે તો કદાચ લુગાભાઈની તો હાજરી નથી એ તો વયા ગયા હરગમાં પણ મને દાખલ કરેલો મારી ખાલી 2-3 મહિનાની ઉંમર મારી બાયા મને વાત કરેલી અને તેથી પૈસા નહીં આગળ એટલે સતાણીના હોસ્પિટલનું 800-900 હજારનું કંઈક બિલ હતું આજથી 35-38 વર્ષ પહેલા અને તેથી અમરીમાં એવું કીધેલું મુંજાતા ને અમે તમારી હારે છીએ તમારે ક્યાં ઉપાધિ કરવાની છે અને તેથી બિલે એને ભરેલું આના અમે ચાહકો છીએ આને અમે મરી ત્યાં સુધી ન ભૂલવી અમારા લોહીના ગુણ છે એટલે હું એને મારું મોહાળ કહું છું ઝાપડાને મારી તે નાથનું કાચું હોનું નાથાડી લળી લળી જાય રે સાહેબા એવી નાથાને કડાવો માણારા એવી નાથાને કડાવો માણારા
તો આમના મજી નબરિયા ફાડવામાં થઈ ગઈ. પણ મારે એક નાની એવી વાત કરવી છે આપને. ઠાકરનો દ્વારો છે આયા આકરુના પાદરમાં થઈ મને યાદ આવે કે હે દ્વારકા વાળા હે નકળંગ ધામ. ત્યારે મને આ ઠાકર માટે યાદ આવે. ઠાકર મને મેલ માઠેલી અન તું સોયે કાલ નો બેલી. કાલા ઘેલાયા મેં તારા કહેવાના છોપીએ તારા આઈ જા. કાલા ઘેલાયા મેં તારા કહેવાના છોપીએ તારા આઈ જા. ઠાકર તું મેલ માઠેલી તું સોયે કાલ નો બેલી. અમે તારું અંગ કેવાઈ જીવન કેન આશરે જાઈ. યાદ તણા યાડતિયા તારા શેઠ તું સો સાવકા. આઠ જાતિના અડતિયા તારા શેઠ તું સો સાવકા. ઠાકર તું મેલ માઠેલી તું સોયે કાલ નો બેલી. અમે તારું અંગ કેવાઈ જીવન કેને આશરે જાઈ. હા ભાઈ હા. કવિતા મારે છેલ્લી ગાવી છે. આયા મેં વાત કરી આજ 27/2 એટલે ચંદ્રશેખર આઝાદની. મુંદવા સાહેબ આમાં એજ્યુકેટેડ છે અને બધાને ખબર છે ચંદ્રશેખર આઝાદની પૂર્ણતિથિ છે. કાકોરી રેલવે ઘાટની જે જબરજસ્ત ઘટના બની એમાં જેનો સિંહ ફાળો હતો અને સોન્ડર્સ નામના એક અધિકારીને જેને ધરબી દીધો અંગ્રેજી હુકુમતના અધિકારીને, એમાં ચંદ્રશેખર આઝાદ હતા. પણ જ્યારે જે પૈસા ક્રાંતિકારીઓને જોતા હતા એ પૈસા એક શેઠની આગળ મૂકી દીધા. વાત તો બહુ મોટી છે, ટૂંકમાં કવાયા કે જરૂર પડે ત્યારે હું તમારી આગળથી આ પૈસા લઈશ. અને શેઠને કીધું કે હવે પૈસાની જરૂર છે મારે. અને પૈસાની જરૂર શેઠે અંગ્રેજી હુકુમતના ઇનામ માટે થઈ ખૂટલાઈ કરી અને કીધું હું તમને પૈસા દેવા આ જગ્યાએ આવું છું. ચંદ્રશેખર સીતારામ તિવારી, જેનું આખું નામ મધ્યપ્રદેશનું જેનું ગામ હતું હવારા ગામ, બ્રાહ્મણનો દીકરો. અને પૈસા લેવા માટે જ્યારે પોતે આવે છે ત્યારે પૈસા દેવા શેઠ નથી આવતા, અંગ્રેજી હુકુમતની પોલીસ મોકલે છે. ક્રાંતિકારી હતો, દેશને આઝાદ કરવો એ એની પ્રતિજ્ઞા હતી. આજથી વર્ષો પહેલા મુદવા સાહેબ ભગતસિંહે કીધેલું કે लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इनकलाब लाएगा. राते 12 टकोरे जेदी लाहोરની સેન્ટ્રલ જેલમાં પ્રાણનાથ મહેતાના વકીલ પૂગ્યા અને કાગળ દીધો હાથમાં કે ભગતસિંહ મને માફ કરજે,
ફાંસીની સજા તમને અપાઈ ગઈ છે. અને તેથી રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ અખંડ ભારત હતું. આજનું જે ભગતસિંહનું ગામ છે લાયનપુર, એ લાહોરમાં છે. ભારત પાકિસ્તાનના ભાગલા સુધી નહોતા પડ્યા. અને તેથી ભગતસિંહ એટલું બોલ્યા હતા. આ બધા યુવાનો માટે હું ડાયરામાં કહું છું, તમે હિન્દી કે ઇંગ્લિશ મૂવી જોવો, એના હીરા કે હિરોઈનના આશિક બનો, એનો વાંધો ન હોય, પણ જેને આ દેશ માટે કાળા પાણીની સજા કાપી છે, જેને આ દેશ માટે ફાંસીના માથડા ઉપર પોતાના ધગધગતા રુધિર અને પોતે ટીંગાઈ ગયા છે, આ મર્દોને કોઈ દી ભૂલતા નહીં. આ ક્રાંતિકારીઓને યાદ રાખજો. આ દેશને આઝાદ કરવામાં એ પાયાના પથ્થર બંધી અને પોતાના હાડ હોમી દીધા છે. આજ પણ હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાડ. એ ક્રાંતિકારીઓ માટેની ટૂંકી વાત કરું. ભગતસિંહને ફાંસી આપી અને ત્યારે ભગતસિંહને કીધું કે ભગતસિંહ તમારે કઈ કેવું છે? આ છેલ્લી વાત, તમારું મોત સામે ઊભું છે. ત્યારે ભગતસિંહે કીધું કે એક વાત કરવી છે મારે. આ હિન્દુસ્તાનના એક એક યુવાનને સંદેશો દેવો છે. અને તેથી એને લખ્યું કે लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. 23 માર્ચ 1931 ના દિવસે ભગતસિંહને ફાંસી આપી. તેથી ભારત આઝાદ નહોતો થયો, પણ એને વિશ્વાસ હતો कि लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा और मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. આ ભગતસિંહ હોય કે ભગતસિંહ ન હોય એની મને પરવા નથી, પણ એટલું સાંભળી લેજો, તમને કાન ખોલીને કહી દઉં છું કે મારો ભારત એક દી આઝાદ થશે. એક એક ભગતસિંહ મરવા માટે તૈયાર થશે. ઈ આપણી ભારતની આઝાદી છે યાર. હવે આમાં ક્યાંક બે હાથ ઊંચા થયા યાર. અમે સાહેબ આંતરડા નીકળી જાય એટલી રાડ્યું અહીંથી નાખી, અને તમે આમ ઢીલા થઈને બે આમાં શું કરવાનું યાર? દુઃખ છે આબરૂદાર ને બારી હારાથી હગોળ ઘણા, બાકી ફકડન ફરે વિફોળ, આ તો ખંભે પસડ્યું ખીમરા. દુઃખ છે આબરૂદાર ને. પણ મને યાદી કરાવી આજ રોજ, એટલે તારીખ 28/2/2024 ના રોજ માનનીય એસપી નિલિપ્ત રાય સાહેબ, એમનો જન્મદિવસ. એકવાર જોરદાર તાળીઓથી એમને પણ આપણે વધાવી લઈ, કારણ કે અમે અમરેલીમાં બહુ ડાયરા કર્યા. અમરેલીમાં તો ખૂબ ડાયરા કર્યા એસપી સાહેબના. જ્યારે અમરેલી હતા પોતે, ત્યારે આજ પણ જેવો ગાંધીનગર છે, એમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. ત્યારે મને આગળ ઉપર કહેવાનું મન થાય અહીંથી કે ચંદ્રશેખર આઝાદ જે પૈસા લેવા માટે આવ્યા, ઘટના આખી ટૂંકમાં કહું તો શેઠ નો આવ્યા, કારણ કે એને પોલીસ મોકલી દીધી. અને ચંદ્રશેખર અને બ્રિટિશરોની જે પોલીસ હતી એના વચ્ચે જે ઘર્ષણ થયું, એક ગોળી બંદૂકમાં હતી ચંદ્રશેખરના. ચંદ્રશેખરનો જે તમે ફોટો જોવો છો ને, જનોઈ પહેરેલી, આ મૂછને હાથ દીધેલો, ચંદ્રશેખર ફોટો કોઈને પાડવા નહોતા દેતા. એને ના પાડી હતી કે હું કોઈની સાથે ફોટો નહીં પડાવું, અંગ્રેજી હુકુમતને ખબર ન પડે કે ચંદ્રશેખર આઝાદ છે કોણ. પણ નાન નીકળ્યા ત્યારે એના ભાઈબંધ હતા, અને એને કીધું કે એક ફોટો મને પાડવા દો. અને પોતાના ભાઈબંધના માન ખાતર ચંદ્રશેખરે એક ફોટો પાડવા દીધો. એ ફોટો આજ હું તમે જે બધે જોતા હોય છે ચંદ્રશેખર આઝાદનો, એ ચંદ્રશેખર આઝાદની બંદૂકમાં એક જ ગોળી. અને તેથી નક્કી કરી લીધું હતું કે હવે આઝાદ છું. આજથી સુધી બ્રિટિશરોના હાથમાં આવ્યો નથી, અને હવે જો મરતા દમ સુધી આવું તો નકામું કહેવાય. ની પોતાની ગોળી પોતાના સિનેમા પોતાના ભેજામાં ઉતારી દીધી. પણ બ્રિટિશરોના હાથમાં નો આઝાદ હું ઓર આઝાદ રહુંગા, આ સૂત્ર આપી અને નીકળી ગયો. આ બાજુ ભગતસિંહે કીધું કે અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. આવા ક્રાંતિકારીઓ જાય લોહી રેડ્યા, ત્યારે આપણા ભારતને આઝાદી મળી છે. ત્યારે મને સાયરામભાઈની આ બે કડી યાદ આવે. ભારતી માના ભારતી માના ભાલમાં ઉગો ભગત જેવો બાણ. ભારતી માના ભાલમાં ઉગો ભગત જેવો બાણ. માવડી હાટું મોત ને બેઠો વાટ જોવે હિંદવા. મને એક વાત બહુ ગમે છે, ભરવાડ સમાજ છે એટલે વાત કરી દો અહીંથી. એક માલધારીનો દીકરો, આપ જાણો છો આ ઇતિહાસો ઘણા બધા આપણે કહેતા હોય છે, પણ રાજા શિકાર કરવા નીકળે છે. બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે, અને ભરી બંદૂકે પોતાના માણસોનો કાફલો લઈ અને રાજા શિકાર કરવા નીકળ્યા. એમાં ગાંડી ગેરમાં એક ડાલામાં તો હાવજ, અને એની સામે આમ જ્યાં બંદૂક લાંબી કરી રાજાએ,
અહીંથી બંદૂકનો અવાજ આવ્યો, ગોળી છૂટી ગઈ, પણ ગોળી ખાલી ગઈ. અને આ બાજુ ઘે 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 કરતા ત્યાં ડણક દીધી. કરે કુંભાતળ કેહરી અને ભુજબળ પંજા ઘા, પણ ડેડકા માથે દા કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા. મુંદવા સાહેબ, હવે આ યુવાનો માટે મેં દુહા બહુ બોલી છે. દુહો જૂનો થઈ જાય, છંદ જૂનો થઈ જાય. પાછા દીકરીઓ પાણી ભરવા જાતી. એક દીકરીએ આંજણ કરેલું. હમણાં ઓલા ભાઈ હતા ને તબલા વગાડતા એને હોયરો આંજ્યો હતો, એમ એક દીકરી આંજણ કરેલું. એટલે એક દીકરીએ કીધું કે બેન આંજણ શેનું કર્યું છે, કેમ આંજણ કર્યું છે? સાંભળજો, દુઆનો મરમ કહું છું, સમજદાર છો એટલે. અને તેથી ઓલી પાણી ભરીને આવતી દીકરીએ કીધું કે આંજણ શેનું કર્યું છે જાણવું છે કા? તેથી દીકરીએ હાલતા હાલતા દુહો કીધો કે અવરને ઉજાડવા ઈ તો મરીને થઈ ગયો મેસ, પછી એને વીર નો લાગ્યો વેસ, એથી મેં આંજણ કીધું તું આંખનું. જે અંધારા ઓરડામાં એક નાના એવા કોડિયામાં જલા 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 દીવો હળગતો હતો, બીજાને અજવાળું આપે, બીજા માટે કંઈક કરે ને મુંધવા સાહેબ, એના દુનિયામાં ઇતિહાસ કે એની દુનિયામાં વાતું રહે. પોતા માટે તો જગત આખું કરે છે, પણ અવરને ઉજાળવા મરીને થઈ ગયો મેસ, એને વીરનો લાગ્યો વેસ, એથી મેં આદણ કીધું તું આંખનું. જે દીવો હળગતો હતો, વાટ પૂરી થઈ ગઈ, વાટ હળગી ગઈ, દિવેલ ખૂટી રહ્યું. પછી જે મસ હતી ને એ મસનું મેં આદણ કર્યું છે. અવરને ઉજાળવા અંધારામાં જે અંજવાળા આપી શકે ને એને દુનિયા કોઈ દી ભૂલે નહીં, ભલે દીવો નાનો હોય. એ મસનું મેં આદણ કીધું છે, મારી આંખ કોઈ દી ભૂલ ન કરે. આજે આપણા દુહાને 10મો વેદ કીધો છે. ત્યારે મને કહેવા દો અહીંથી એક નાની એવી વાત. એ બંદૂકની ગોળી છૂટી, શિકાર કરવા આવેલા રાજા અને ગોળી ફેલ થઈ, ગોળી ખાલી ગઈ. કરીને ત્યાં ડણક દીધી હાવાજે. એમાં એક વગડામાં હવે એજ્યુકેશન આવ્યું, હવે ભણતર આવ્યું. આ થોડી વાર રહી જાઓ, ખાલી 2 મિનિટ. માલે તો મોહબ્બત યાર, આવી જાઓ, આ બાજુ બી આવો. તમે દેવના દીધેલા છો, બાકી થોડા બેઠા હોય, બાકી બિયર બારમાં નો બેઠા હોય. હા, થોડી વાર રહી જાઓ, 2 મિનિટ ખાલી. અને ગોળી ખાલી ગઈ, હાવાજે આમ ત્રાણ દીધી. એમાં એક માલધારી ભેહું ગાયું ચારે છે વગડામાં. માલધારી હતો પોતે. આમ જોયું એ કે આ હાવજ ડણક દીધી, લગભગ રાજાને મારી નાખવાનો. ઘે 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 કરીને ત્યાં ડણક ખાધી, પણ હાથમાં લાકડી હતી. આમ એ કરીને ત્યાં લાકડી ઘા કર્યો. હવે ભણતર આવ્યું, હવે ડીવાયએસપી, હવે કલેક્ટર, હવે એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. હવે આ બધા ભણતર ભણવા માંડ્યા, હવે નોકરીઓ. તેથી તો માલઢોર ઉપર પોતાના જીવન હાલતા, પોતાના ઘર ખર્ચા નીકળતા, ભેહું ગાયું રાખી અને પોતે જીવન હાંકતા. આવો જે સમય હતો એમાં લાકડીનો ઘા કરી અને હાવજના ખોપરા માથે જે લાકડી આવી એ ઘે 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 કરીને ત્યાં ડણક દેતો હતો. એ હાવજ પાછો વળ્યો, પાછો વળી ગયો, ઘુરાટી ખાધી, ફીણના ફોહ ઉડાડતો પાછો વળ્યો. રાજા બચી ગયા. ઓહો, કહું તૂટવા માંડી. પેગડામાંથી પગ લઈ માલધારીને બત ભરી લીધી. હે બાપ, જો તે લાકડીનો ઘા ટાણે ન કર્યો હોત તો હાવજ મને મારી નાખે. હવે કાંઈ બોલતો મારા ગળાના હમશે, મારી યારે રાજમાં આવી જા. તારા ભેહું ગાયું નથી ચારવી. બાવડું ચાલી લીધું, રાજમાં લાવ્યા. રાજમાં લાવી અને એટલું કીધું કે તમે કયો ન્યા તમને રૂમ આપું, તમે કયો ન્યા તમે મોટો મહેલ આપું. એ માલધારી તે મારું જીવતર, મને જીવતદાન આપ્યું છે, મારો જીવ બચાવ્યો છે, બહુ કહેવામાં આવ્યું. ત્યારે માલધારીએ મુંધવા સાહેબ એટલું કીધું કે રાજા, વાત તો તમારી સાચી છે, તમે મને કીધું એટલે હું તમારી આગળ આવ્યો. હું તો વગડામાં ભેહું ગાયું ચારવા વાળો છું, દ્વારકા વાળાનો પરમ ઉપાસક છું. મુરલીધર મારાથી મારે વધારે દુનિયામાં કોણ હોય? પણ હવે સાંભળી લ્યો, તમે જો મને રહેવા દેતા હોય તો તમારું જે રજવાડું છે, તમારું આ રાજ છે, અહીંયાથી 1.5 કિલોમીટર મને એક નાનો એવો રૂમ બનાવી દો, અને એ રૂમમાં એક અરીસો એક મને રાખવા દેજો. બસ મારે બીજું કાંઈ જોતું નથી, આટલું મને વ્યવસ્થા કરી દો. રાજાએ કીધું એ પ્રમાણે એક રૂમ બનાવી દીધો, એમાં મોટો અરીસો મૂકી દીધો. અને રાજાની આગળ આખો દી રહે, જે કાંઈ કામ હોય કરે. પણ હાજ પડે એટલે એ રૂમમાં વયો જાય, અંદરથી હાકળ બંધ કરી અને સવારે પાછો બહાર નીકળે. ધીરે 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 રાજાની નજીક આવી ગયો. માલધારી ભોળો માણસ હતો, નિખાલસ માણસ હતો. એટલે આધા પહેરે લુગડા અને વાતું કરે અજબ. રાજાના મરે રીઝોવા ગોલા કરે ગજબ. તમે જોજો, પોલીસ ખાતું હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં કોઈ જ્યારે નજીક હોય ને કોઈ અધિકારીથી, એટલે બીજાને કંઈક થવા માંડે કે એકચ્યુઅલી કેમ આમ છે. હું ઘણી વાર કહું, રૂપિયાનો ઘોળ થતો હોય સાહેબ અમારા ડાયરામાં બધે, એટલે હું ઘણી વાર કહું કે પૈસા હોય સારા કામમાં ઘોળ કરે. કે દીકરીઓના આ જે પૈસા છે એ સમૂહ લગ્નમાં આ સમિતિમાં વપરાવાના છે. કોઈ ગૌશાળાના હોય કાર્યક્રમો, કોઈ અન્નક્ષેત્રના કાર્યક્રમો હોય તો એમાં ખહુરિયા વાતો કરતો હોય. એ બધા એકચ્યુઅલી 2 નંબરના છે, કારણ કે એના આગળ એકે નંબરના હોય જ નહીં. નો 9 નંબરના હોય, નો 8 નંબરના હોય, નો 1 નંબરના હોય. એટલે એના દુનિયાના બધા પૈસા 2 નંબરના દેખાય. પણ હવે સાંભળજો મારી વાત અહીંથી કેવી છે તમને. માલધારી રાજાથી નજીક આવી ગયો, ભોળ પણ હતું, જીવન નિખાલસ હતું. એટલે બીજાની ઈર્ષા મંડી થવા
કે આપણે 15-20 વર્ષ થઈ ગયા અને રાજા ડાયરેક્ટ આને નજીક લઈ લીધો. એટલે એને કાનમાં આવીને કીધું કે બાપુ આ શું કામ નોખા રૂમમાં રહી છે ખબર છે કે ના, કે તમારા રાજના વિરુદ્ધના કામ કરવા છે ને એટલે એક બાજુ વિયો જાય છે, બાકી તમારી હારે ન હોય. તમે એકવાર માપી લો એને, નક્કી કરી લો તમે એકવાર. રાજાને લાગ્યું કઈક હોય ખરું. હો રાતે 12ના ટકોરે પોપટભાઈ ધીરા 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 ડગલા દેતો દેતો રાજા નીકળે છે. ઓરડો બંધ હતો, હાકળ દઈ દીધેલી હતી અંદરથી. હાકળ ખખડાવી રાતે 12-1 વાગે રાજાએ માલધારીએ પડકારો કર્યો, કોણ છે? કે હું આપને મળવા આવ્યો છું. અને આમ જ્યાં માલધારીએ હાકળ ખોલી અને આમ જ્યાં દરવાજો ઉઘાડ્યો ત્યાં તો એ કેડિયું, એ ચોરણો, એ લાકડી, એ જૂનો જે પહેરવા હતો આજથી 1 વર્ષ 2 વર્ષ પહેલાનો, એ પહેરવા પહેરેલો માલધારી સામે ઉભો રહ્યો અને રાજાને કીધું તમે 12 વાગે 1 વાગે કેમ મને મળવા આવ્યા? એ કે મને એમ થયું કે તમે રોજ આ દરવાજો બંધ કરીને શું કામ કરો છો અને શું કામ આ રાતથી તમે 1 કિલોમીટર 1.5 કિલોમીટર નોખો રૂમ બનાવ્યો, એ જાણવા માટે આવ્યો છું. અને શું કામ આવા ફાટેલા કપડા પહેર્યા છે? તમને રાજમાંથી નવા કપડા આપ્યા છે, લુગડા આપ્યા છે. અને તેદી માલધારી એટલું બોલ્યો હતો કે તેદી આજથી 12 મહિના 1.5 વર્ષ પહેલા તમારા જીવને બચાવવા જે હાવજના ખોપરાની માથે જે લાકડીનો ઘા કર્યો ને, તેદી તમે મારું બાવડું જાલી મને તમારા રાજ સુધી લઈ આવ્યા. મને માન મળ્યું, સન્માન મળ્યું, આ તમે કાંઈ ઘટવા નથી દીધું. પણ સાંભળી લ્યો રાજા, તમારા રાજના કાવતરા કરવા માટે નહીં, હું દ્વારકાધીશની સાક્ષીએ કહું છું, માલધારીનો દીકરો છું. મેં આ દરવાજો બંધ કરી અને એકલા રહેવાનું, એક બાજુ રહેવાનું કારણ સાંભળી લ્યો કે મારો ભૂતકાળ નો ભૂલી જવાય, કે રજવાડામાં રહી અને મારો ઇતિહાસ નો ભૂલી જાવ, મારી પરંપરા નો ભૂલી જાવ, મારી ખાનદાની કે મારી અમીરાત નો ભૂલાઈ જાય. એટલે આ ફાટલ લુગડા પહેરી અને અરીસા હામો રોજ રાતે આવીને ઉભો રહી જાઉં છું કે માલધારી તું તો લાકડીમાં બહુ રૂડો લાગે, જોજો આજ ભલે રજવાડું લઈ આવ્યું પણ તારા ઉપર પરો થાય એવું કામ કરજે. એક એવું કામ ન કરતો કે તારા ઉપર દુનિયા લાંબી આંગળી કરે. એટલા માટે ફાટેલ કેડિયું પહેર્યું છે કે હું મારી જાતને ભૂલી ન જાઉં રજવાડામાં રહીને, આનું મને ગૌરવ છે. અને તેદી રાજાને પરહના પલ્લા છૂટવા મીડ્યા. વાહો ઠબકારીને એટલું કીધું, કયો તો ગામ આપી દઉં, કયો તો ગરાહ આપી દઉં, શું જોવે છે? એ કે જોતું હોત ને લેવાની લાલચ હોત તો હાવજની માથે લાકડીના ઘા થોડા કરતો હોત. મારે કાંઈ નથી જોતું, મારી હારે તો દ્વારકા વાળો ભેળો છે, મારે શું દુનિયાની જરૂર છે? આવા જેના ભોળા જીવન હતા ને ત્યાં ભગવાન જેના ઉજળા ફળિયા, જેના ઉજળા ખોરડા, એના નેહડે દ્વારકા વાળો આવે. બાકી હોશિયાર માણસને ત્યાં ભગવાન આજે ન આવે અને કાલે ન આવે. કારણ કે જેની હરવાણી હારી હોય એ દુકાળે દુકે નહીં. જેની હરવાણી, જેના પેટમાં પાપ ન હોય ને એને દુનિયા કાયમ યાદ કરે. અને એની એક નહીં કે બીજી પેઢીએ ભગવાન આવે આવે ને આવે. હરવાણી હારી હોય તો પછી પાડોશી ગાડી લાવે ને તમને પીડા થવા માંડે ને તમે પડખા ફરવા માંડો તો જિંદગીમાં મેળ ન આવે. પાડોશીનું હારું જોવાની તમારી તમન્ના હોય, તમારી આંખમાં ઝેર ન હોય ને તો સાંભળી લેવું, 2 પેઢીએ ક્યાંક દ્વારકા વાળો બારી ખોલે. આમાં કેટલાય પરિવાર એવા હશે કે કાંઈ નહીં આથી 25-50 વર્ષ પહેલા અને કૃપા થઈ ગઈ છે. એનું કારણ એક જ છે કે જેની હરવાણી હારી છે. આ રૂડું લગાડવા માટે નહીં, આ કઈ એવું નક્કી નથી કર્યું કે અમારા એટલા લેવાના છે સારું બોલી. પણ મુંધવા સાહેબના બાપુ પ્રભુભાઈ બિરાજે છે, પ્રભુભાઈની ક્યાંક પુનાય છે યાર, ક્યાંક પેઢીઓની ચોથા બાપુના ક્યાંક ભજન છે, ક્યાંક પુનાય છે, ક્યાંક કોકને દીધું હશે. તઈ મુંધવા સાહેબ ડીવાયસપી થઈને મારીને તમારી હામાં બેઠા છે, એમના વાતું કરે ન થાય યાર, ખોવું પડે છે આયા. આજ પણ હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાડ રાતે 12 વાગે આવે અને રોટલા તાવડી ઉપર મૂકીને કરવા માંડે. કારણ બહુ એક જૂનું સૂત્ર છે, જાજી વાતું નથી કરવી, બધાને સાંભળવા છે એટલે કે ભગવાન છે ક્યાં, રામ છે ક્યાં? સાહેબ એક બહુ જૂનું સૂત્ર છે કે રામને જોવો હોય ને તો રોટલામાં રામ છે. જેને રોટલા ખવડાવ્યા ને એની પેઢીએ કોઈ દી પાપ નથી પડ્યા. રામ રોટલામાં છે. બીજે તો રામને મેન તમે ક્યાંય જોયો નથી, પણ જેને મહેમાન ગતિ કરાવી, જેને પોતાની હાડ હોમી દીધા, એની વાતો દુનિયામાં રહેશે. ત્યારે છેલ્લે કાંઈ જાજી વાતું ન કરતા ઘણા બધા કલાકારો છે, હજી દિગુભા છે, હજી ઘણા બધા આ કલાકારો છે. કોના કોના હું નામ લો પોપટભાઈ? ત્યારે મને મેઘાણીનું અમર કાવ્ય એની 2 કડીથી મારી વાતને પૂરી કરવી છે. એવો આનંદનો અવસર છે. સવારમાં 1 અને 2 દીકરીઓ પરણીને પોતાના ઘરે, હું ઘણીવાર કહું છું, આમ મુઠ્ઠી વાળી હતી દીકરીએ. દીકરીને કીધું બેટા શું કામ મુઠ્ઠી વાળી છે માંડવામાં? તેથી દીકરી બોલી છે કે આ ડાબા હાથની મુઠ્ઠી અને જમણા હાથની મુઠ્ઠી આમ છેડો પકડ્યો ચૂંદડીનો માંડવામાં. આ ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે. આ દેશની 18 વર્ષની દીકરી માટે કહું છું. અને જમણા હાથની મુઠ્ઠી જે આમ ચૂંદડીનો છેડો જાયલો ને એમાં હું જેને પરણીને જાઉં છું એ મારા સાસરિયાની આબરૂ છે. હું અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી આ એકેય આબરૂની મુઠ્ઠીને ઉગાડી નહીં થવા દો. આ મારી પ્રતિજ્ઞા છે. આવી દીકરીઓ પરણીને જાય અને એના કુખે જન્મે, એ પટાધર જન્મે, એ દાતાર જન્મે,
એના માટે આ કેવું હોય તો મેઘાણી કહેતા ત્યારે મને મેઘાણીનું અમર કાવ્ય યાદ આવે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. ઘન ઘોર જરે ચહુંગોર મારું મારું મન મોર બની થન ગાટ, મારું મન મોર બની થન ગાટ, મારું મન મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. पण मोला कोटाई मोर टहू किया अनजे दिवादल वादल चमकी वीज, वादल चमकी वीज. पण मारा रुदाने रुदाने आज राणो हांभर्यो ए बोली आवी हाडी बी. घुमिया मुंबिया या मारू वादळ देवळ चोवळिया मोहलार महलिया लाडग हेलिया नीर सने नजले नलिया. साड घुमिया मुंबिया या मारू वादळ देवळ चोवळिया मोहलार महलिया लाडग हेलिया नीर सने नजले नलिया. इंद्र गादी कर धर ऊपर यमुना हर भरिया. अजमाल न तुदण कुंवर हलन होय ताणी रात, हां भरिया मन होय ताणी रात, हां भरिया मन होय ताणी रात, हां भरिया. मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट करे, मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट करे. ए मारू मन मारू मन मारू मन मारू मन मोर लो बनीने थन गाट करे, मारू मन मोर लो बनीने थन गाट करे. સાહેબ લઈ લો. અમે આ હૃદયથી કહું છું, કામ હોય તો 6 મહિને જ એકાદો ફોન હોય, પણ મુંધવા સાહેબ માટે એવું કહું તો આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. યાર આ લાગણીશીલ માણસ છે, ડિવાઇસ બી છે, પણ જ્યાં પ્રેમ કરે છે ત્યાં એ હાર્ટથી પ્રેમ કરે છે. બધા માટે તો પોલીસને લાગણીશીલ થવું જરૂરી નથી ને, એટલા માટે બહુ પ્રેમ કરે છે. એમની બે ફરમાઈશ અહીંથી લઈ લઉં છેલ્લી બે કડીમાં. પણ શું કહે છે મેઘાણી, સવારમાં આવા દીકરીઓના જ્યારે રૂડા લગ્ન છે ત્યારે હરખની એલી છે ત્યારે મેઘાણીનું અમર કાવ્ય બે કડી યાદ આવે. व्रत सधरिया प्रसन्नाद करे नत नावण पूजाई शंकर रवत सधरिया. नवखंड नीलाणी पवन पाणी वाणी दादूर मोर वड़ समुदास घटावण पूजाई शंकर श्रवण माथ जल सजड़े. प्रसन्नाद करे नत नावण पूजाई शंकर रवत सधरिया. होय ताणी रात, हां भरिया मन होय ताणी रात, हां भरिया मन होय ताणी रात, हां भरिया. मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट करे, मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट करे. ए मारू मन मारू मन मारू
મારું મન મોન નો બનીને તનગાટ કરે મારું મન મોન નો બનીને તનગાટ કરે यूं कोई मिल गया था यूं कोई मिल गया था सारी राह चलते चलते सारी राह चलते चलते यूं कोई मिल गया था यूं कोई मिल गया था सारी राह चलते चलते यूं कोई मिल गया था यूं कोई मिल गया था सारी राह चलते चलते अरे जब आंख से आंख मिली तो दिल खो बैठे यार जब आंख से आंख मिली तो दिल खो बैठे वो हमारे हम उनके हो बैठे ए माटे यूं ही तुमको मिल गया था यूं ही कोई मिल गया था मने याद आवे मुंजवा साहब अरे लोगों ने कांटों से बचकर चलना सीखा हमने तो फूलों ने भी जख्म दिया है यार क्यारेक फूलड़ा जख्म आपे એવું નથી હોતું કાંટામાં જ પીડા થાય છે એટલે ઘણી બધી ફરમાઈશું ઘણી બધી વાતો છે આયા બધાને ન્યાય મળે એટલે ઉગમણા ઓરડાવાળી અને ભામણા લીયા હુરજ ભાણના ગોવિંદબા પાળિયાનું આ ગીત છે ત્યારે બે કડી મુંદવા સાહેબની ફરમાઈ છે ત્યારે અને અમારે તો જીતુભાઈ સંબંધો તો એકચ્યુઅલી રાખવા પડે ને રોજ લીંબડી નીકળવાનું છે યાર આપણો મેન રોડ છે હા રાજકોટથી અમદાવાદ ને અમદાવાદથી લીંબડી અને પાછું લીંબડી તો ડીવાયએસપી સાહેબનું પોસ્ટિંગ છે પોપટભાઈ એટલે એકચ્યુઅલી આમાં એકાદી ફરમાઈશ રહી જાય તો એકચ્યુઅલી એટલા માટે મને કડી આ પ્રેમના માણસો છે આ તો આનંદ કરું છું અમારા એવા મિત્ર છે એક નહીં પણ હું આવેશમાં આવી નથી બોલતો 50 પ્રોગ્રામ કહેતો અમારી તૈયારી હોય પ્રેમ છે યાર પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર પ્રેમ છે ત્યારે મને યાદ આવે છે આયા બે ગીતની ફરમાઈશ છે ત્યારે મને યાદ આવે ગમણા ઓરડા વાળી અન ભજા તું ને ભેળિયા વાળી મઢડાની બે નોત જાવાડી ચારણો શાખ પ્રસાદ ટીંબે નોતીરા મારી ચારણો શાખ પ્રસાદ રાજબુડિયા કુયા બુઢા કાણું રાજબુડિયા કુયા બુઢા કાણું પુરાજપુરે આગ લાખા હર અંધારી ગાયું જે નહીં ઘણ માથે પડી રાત કાળી અંધારી ગાયું જે નહીં ઘણ માથે પડી રાત ઉગમણા ઓરડા વાળી ભજા તું
ઓરડાવાળી અને બામણા લિયા હુરજ ભાણના એવો જ એને પ્રેમ છે. જ્યારે જ્યારે ધજાળા પ્રોગ્રામ હોય, પાળિયાદ હોય, મુંધવા સાહેબની એમાં હાજરી હોય છે. આ ઠાકર દ્વારો છે, આકરુની એવી પવિત્ર ભૂમિ છે. આયા નકળંગ ધામ એવો ઠાકર બિરાજે છે. આયા કે હવારમાં ઉઠીને જો એનું નામ લેવાઈ જાય તો મારા ને તમારા પાપ ભાગીને ભૂકો થઈ જાય, આપણો દી સુધરી જાય. એવો આકરુના પાદરમાં ઠાકર બિરાજે છે મુંધવા સાહેબ. ત્યારે મને આ કડી આવે. એવા કોટિક દીવડા ને કોટિક દેવતા રાજનો ભાંગે તું વીણ કોઈથી રાણ રે કાશાપ નાખુવા. એવા બ્રાહ્મણા ને લીયા એ હુરાજ ભાણના, એવા બ્રાહ્મણા ને લીયા એ હુરાજ ભાણના. આ મુધવા આ જીતુભાઈ મુધવા સાહેબ હું ઘણી વાર કહું છું, પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી પટાળા નવ હથા જોધ પાકે. બે પખા ઉજળા હોય ને તો જ હારા સંતાન જન્મે, તો જ એની કિંમત જગતમાં થાય. અમારે રાજકોટથી અનિલભાઈ આવ્યા છે, એ પરિવાર પણ એવો જ પરિવાર છે. આયા ભાઈ અમારે પારસ, ભાઈ રાજન, આખો પરિવાર એવો છે જેના પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે. ત્યારે મને કડી યાદ આવે. એવા કોટિકા દીવડા ને કોટિક દેવતા રાતનો ભાંગે તું વીણ કોઈથી રાણ રે કાશાપ નાખુવા. એવા બ્રાહ્મણા ને લીયા એ હુરાજ ભાણના, એવા બ્રાહ્મણા ને લીયા એ હુરાજ ભાણના. તે બહુ પ્રેમથી મારી કોઈ પાળે નહીં કા. પાળ્યો તે બહુ પ્રેમથી મારી કોઈ પાળે નહીં કા. કેવાક પુણે માવડી એમ પર બેઠી તું બેઠી આખા જગ ને ખાલી ભજા તું ભેળિયા વાળી. ઓ નલમાં તું આપ કપાળી ઓ તાવા પાડવા વાળી. ઓ નલમાં તું આપ કપાળી ઓ મારે ઘણું અડધી કલાકથી પૂરું કરવું પણ ફરમાઈશું એટલી છે. નવગણભાઈ ની એક કડી લઈ લું આયા નડિયાદથી આવ્યા છે. ઘણા બધા ડાયરામાં એની હાજરી હોય છે. એમની કડી સાઈબા ગોવાળિયાની છે. બે કડી અહીંથી ગાઈ નાખું રવિભાઈ. કે સાઈબો એ ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો. સાઈબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો. હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. આમાં હું ગોવાલણ ગીરની રે મારા શ્યામ રાધાની જોડલી.
હું ડુંગરડાની રીછડી રે મારા વાલમ હારે રમતી સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો આમ હું ગોવાલણ ગીરની રે મારા શ્યામ રાધાની જોડલી એ આપણા મલક ના માયાળું માનવી એ માયા મેલીને વયું જાવું મારા મહેરબાન હાલો ને હાલો હવે આપણા મલકમાં હાલો હવે આપણા મલકમાં પણ મને આ જિગ્નેશ દાદા કાયમ ગાય છે આ પદ બધા કલાકારો જીતુભાઈ ગાતા હોય છે જિગ્નેશ દાદા એ શરૂઆત કરી આ પદથી યુવાનોને જેને ભક્તિના માર્ગે ચડાવ્યા છે એટલા માટે મને કડી યાદ આવે છે એ મારો એ કાનુ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરું જાવું ગમતું નથી એ કાનુ રસિયો રૂપાળો રંગ રેલિયો જાવું ગમતું નથી એ મારે માથે જમુનાજીની હેલ રે એ મારે માથે જમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી એ કાનુ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે બોલો રાધે રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે સરકારી હા સરકારી હા ભાઈ ભાઈ અમે ગાયું તો વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી એ અમે ગાયું તો વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી એ તમે જોઈ લો સરડાના ખેલ રે એ તમે જોઈ લો સરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે અને આ છેલ્લી કડી કારણ કે હવે આ ફરમાઈશો આવે છે આ મુદવા સાહેબની આ ફરમાઈશ છે મને આકરુમાં ઠાકર બિરાજે છે ત્યારે મને એક ગીત યાદ આવે ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકાર એ ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકાર મને વાલો છે મારો આકરુનો ઠાકર એ ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકાર
આકરુનો ઠાકર આકરુનો ઠાકર માથડાન માવું હું રોજ એની આગળ એ માથડાન માવું હું રોજ એની આગળ મને વાલો છે મારો આકરુનો ઠાકર એ જીણીના ઘેર વેલ લીલીના ઘેર વેલ ઝીણા બોલ બોલે યાદ ઠાકરના રાજમાં ये गलो से गोल ने मीठी से हाकर गलो से गोल ने मीठी से हाकर मने वालो मारो आकरुनो ठाकर धमाक गगनी शंख गावे ए जग 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 जगमगाट धग 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 जैत दाट नवतम प्रग दगनी राट ललित नाट लावे दौलत बद हद गूथली पत 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 सत कबीन गद 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 शेष कीन दुथ नवीन जावे ए हर यद यद हेर हेर विक सत सुर बेर बेर पर गट गट बेर बेर नटवर नाचे पर गट गट बेर बेर नटवर नाचे पर गट गट गरवी गुजरात नी गाथा ए લીલુડા જા પડિયા માથા બોલીએ મોગલ માતની દ્વારકાધીશની નકલા